નમસ્કાર. જય હાડકેશ. Thank you, Pallav. Thank you everyone for inviting me. આજનો દિવસ રવિવારનો ખૂબ જ સરસ છે. ખાસ તો એટલા માટે કે આજે ફાધર્સ ડે તો ખરો જ, એટલે બધા જ ફાધરોને ખૂબ ખૂબ આભાર, અભિનંદન. એની સાથે સાથે આજે ઇન્ટરનેશનલ યોગ દિવસ પણ ખરો, અને એ ઉપરાંત તમે આમ જુઓ તો સમર સોલ્સ્ટિસ, જ્યારે આપણું ચેન્જ થાય સમરનો પહેલો દિવસ, એ પણ ગઈકાલે હતો. એટલે ખૂબ જ સરસ વીકેન્ડ છે. અને આજે રવિવારની સવાર પડી છે અહીંયા કનેટિકટમાં, અને તમારી સાંજ, અને તમારી સાથે સમય ગુજારવાનો આ ચાન્સ મળ્યો છે, એનો મને ખૂબ જ આનંદ છે. So, when Pallav requested me to speak something about coronavirus અને પેન્ડેમિક, ત્યારે એમ થયું કે આજે વોટ્સએપ અને ગૂગલની દુનિયામાં એવું નવું તો હું શું કહીશ કે જે તમને અત્યારે ખબર નથી. લગભગ બધી માહિતી અવેલેબલ છે, પણ ઘણીવાર એવું થાય છે કે વધુ પડતી માહિતી અવેલેબલ હોય છે. અને એસ્પેશિયલી અત્યારના જમાનામાં ખાલી વાયરસ નહીં, પણ વાયરલ મિસઇન્ફોર્મેશન પણ એટલી જ ખતરનાક છે. તો આવો નેક્સ્ટ 15-20 મિનિટ શોર્ટ ડિસ્કશન હોય આપણું કોરોના વાયરસ, કોવિડ, પેન્ડેમિક લગતું. અને એ પછી તમારા કોઈ પણ સવાલ હોય કે બીજી કોઈ કોમેન્ટ હોય તો એ જરૂરથી હું એને એડ્રેસ કરીશ. સો લેટ અસ સ્ટાર્ટ બાય રિમેમ્બરિંગ વન થિંગ. આપણે એક વાત વિચારીએ કે આ ઇન્ફેક્શન્સ, વાયરસીસ નવા નથી. ઇવન આપણી પુરાણમાં પણ આપણે વિચાર કરીએ કે દેવી મહાત્મ્ય એનું આપણે જોઈએ, ત્યારે પણ છે કે એક એવો અસુર હતો, જ્વારાસુર. જ્વારાસુર એટલે ડીમન ઓફ ફીવર, કે જે ખૂબ જ હાહાકાર મચાવે દુનિયામાં. સ્મોલ પોક્સ, ચિકન પોક્સ, મીઝલ્સ, એ બધા વાયરસ ટાઈપના ડિઝીઝથી ઘણા બધાને હેરાન કરે. ત્યારે દુર્ગામાં ખાસ અવતાર લઈને આવ્યા. એમનું નામ હતું કાત્યાયની, બરાબર? અને કાત્યાયની અને જ્વારાસુરની જોડે સખત સંઘર્ષ થયો. કાત્યાયની દેવી હતા ત્યારે એમણે શિવને બટુકના સ્વરૂપમાં મોકલ્યા જ્વારાસુરની જોડે ફાઇટ કરવા માટે. અને બટુક પછી ભૈરવમાં ચેન્જ થયા અને જ્વારાસુરને કાબૂમાં લીધો. સાથે સાથે એવી બીજી પણ પૌરાણિક વાર્તા છે કે કાત્યાયનીમાં શીતળામાના ફોર્મમાં પણ આવ્યા. એટલે આપણે તો ભુજમાં ઘણા વખત રહ્યા, એટલે શીતળા સાતમ ને એના બધા મેળાનો આનંદ ખૂબ હતો. પણ એની પાછળ ખરેખર એપિડેમિક, પેન્ડેમિકની બેકગ્રાઉન્ડ સ્ટોરી છે. તો કહેવાનો મતલબ એ કે viruses have a role in evolution so that we may actually become improved over time. તમે જોવો તો સ્મોલ પોક્સ હતો, આખા દુનિયામાં હાહાકાર મચાયો, હન્ડ્રેડ્સ ઓફ મિલિયન્સ લોકો મરી ગયા. અને એ પછી વેક્સિન પણ આવ્યું, અને હવે સ્મોલ પોક્સ કમ્પ્લીટલી એબસન્ટ છે, નાબૂદ છે. સેમ વસ્તુ પોલિયોમાં છે. એટલે આપણે જેમ પલ્લવભાઈએ કીધું ને કે નથિંગ ઇઝ પરમનન્ટ, everything is temporary, and that is exactly the right attitude, because even with coronavirus, with science, with patience, we will overcome that as well, with appropriate non-pharmaceutical intervention and appropriate prevention with vaccines as well. તો તમને એક બીજી વાર્તા કરું કે હું જ્યારે કરમસદમાં હતો મેડિકલ સ્કૂલ માટે, ત્યારે 1994માં
ઇન્ટર્નશિપ દરમિયાન અચાનક જ ઢગલાબંધ લોકો મારા ઇમરજન્સી રૂમમાં આવ્યા જ્યારે હું ઇન્ટર્ન હતો, અને બધાએ મોઢા પર બુકાની બાંધી લીધી. એટલે હવે જ્યારે હું જોઉં છું કે આપણે ફેસ માસ્ક કે ફેસ કવર કરીને કરતા હોઈએ છીએ, ત્યારે મને એ 1994નો પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે સુરતમાં, તમને અમુક લોકો કદાચ તમે બહુ નાના છો તો નહીં ખબર હોય 94ની વસ્તુ, પણ તે દરમિયાન ન્યુમોનિક પ્લેગ એણે હાહાકાર મચાવ્યો સુરતમાં, અને આખું સુરત ડાયમંડ સિટી બધા ભાગવા માંડ્યા ત્યાંથી. ડૉક્ટર્સ ભાગ્યા, બધા કારીગરો ભાગ્યા, અને સૌરાષ્ટ્ર તરફ જતાં જતાં રસ્તામાં કરમસદની હોસ્પિટલમાં મારી ઇમરજન્સી રૂમમાં 100-200 લોકો આવવા માંડ્યા અને ડોક્સીસાયક્લિન માટે માગણી કરતા હતા. એ મારો પહેલો અનુભવ હતો એપિડેમિક સાથે. એ પછી બરોડા મેડિકલ કોલેજમાં હું MDની ટ્રેનિંગ કરતો હતો. ત્યારે બીજા વર્ષના ટ્રેનિંગ દરમિયાન સી યુનિટમાંથી મને મોકલવામાં આવ્યો નવસારી, અને એ સમય હતો 1997, અર્લી 1998. અને ત્યારે નવસારીમાં ખેડૂતો, ખાસ કરીને શુગર કેન ખેડૂતો, એ લોકોને સખત બીમારી આવતી હતી. એનું નામ હતું લેપ્ટોસ્પાયરોસિસ. અને આખા અઠવાડિયા 2 અઠવાડિયા દરમિયાન હું નવસારી હોસ્પિટલમાં એકલો, મને ડેપ્યુટેશન મોકલવામાં આવ્યો હતો. અને ત્યારે જે 71 પેશન્ટ્સને ટ્રીટમેન્ટ કે ડાયગ્નોસિસની માટે જે અનુભવ થયો, એ મારો બીજો મેજર એપિડેમિકની ઇન્વેસ્ટિગેશન માટેનું ટ્રેનિંગ હતી. એ પછી હું આવ્યો USA. ટ્રેનિંગ કરીને પછી ન્યૂયોર્ક સિટીમાં હતો જ્યારે 2002-2003, ત્યારે પહેલી વખતનો જે સાર્સ કોરોના વાયરસ આવ્યો, સાર્સ આપણે કહેતા હતા જેને, that was the biggest 21st century pandemic. Thankfully, it was not as bad as this SARS coronavirus 2, which is આપણે કોવિડ કહીએ છીએ એને જેને. એ વખતે સાર્સ કોરોના વાયરસ જે પહેલો હતો, એના વેક્સિનના રિસર્ચ માટે મને ચાન્સ મળ્યો રિસર્ચ કરવાનો. એટલે આપણે વિચારીએ કે વાયરસ છે શું? આટલો નાનો સૂક્ષ્મ દેખાય પણ નહીં એવું એ વાયરસ છે શું ખરેખર? અને કેમ એને કોરોના વાયરસ કહે છે? તો વાયરસ એક હસબન્ડ વાઇફની ટીમ છે. ડૉક્ટર મિસિસ ફ્રોમ UK, મેડવાર, ડૉક્ટર મિસિસ મેડવાર, એ લોકોએ બહુ સરસ સિમ્પલ ડેફિનેશન આપી કે વાયરસ ઇઝ નથિંગ બટ અ પીસ ઓફ બેડ ન્યૂઝ wrapped up in protein. એસેન્શિયલી એવું છે કે વાયરસમાં કાં DNA હોય, કાં RNAની કોડ હોય, નાનકડો કોડ, જેમ કમ્પ્યુટરમાં કોડ હોય ને, બિટ્સ, અને એ કોડ સારો હોય તો એની સારી અસર પણ થાય, અને જો મલિશિયસ કોડ હોય, મેલવેર હોય, તો કમ્પ્યુટર ઉપર ખરાબ અસર પણ થાય. વાયરસીસનું પણ એ જ કામ છે. હજારો ને હજારો વાયરસ છે. Majority of them are not bad for us. They even have a evolutionary value because they help transfer the genetic material horizontally. પણ અમુક વાયરસ હેરાન કરે, જેમ કે આ કોરોના વાયરસ 2. So anyway, viruses are very common. એક હિસાબ પ્રમાણે આપણા હ્યુમન શરીરના બોડીમાં 3 ટ્રિલિયન સેલ્સ હોય છે, કોષ. એક અનુમાન એવું છે કે આપણા શરીરમાં અંદર અને ઉપર ઓલમોસ્ટ 3 ટ્રિલિયન કરતાં પણ વધુ માઇક્રોબ્સ આપણા બોડી ઉપર છે અને બોડીની અંદર છે. એટલે તમે મને જોવો છો અત્યારે કે હું તમને જોઉં છું. વી આર મેડ અપ ઓફ નોટ ઓનલી હ્યુમન બોડી but microbial body system as well. So we are essentially like a garden where we have the combination of human spirit and human body along with our own bacterial, viral, fungal garden that lives inside and on us. તો સાબુથી હાથ ધોઈ દઈને તો હમણાં બરોબર છે, પણ બાકી વાયરસને, બેક્ટેરિયાને, ફંગસને મહાત કરવાનો ખરેખર બરોબર યોગ્ય નથી.
ઓકે, સો દેટ્સ ધ બેકગ્રાઉન્ડ ઓન વાયરસ. હવે આપણે જોઈએ કોરોના વાયરસ. કોરોના કેમ કે છે? કેમ કે વાયરસનો જે શેપ રાઉન્ડ છે એ 50 માઇક્રોન એકદમ સૂક્ષ્મ વાયરસ છે, પણ તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જુઓ તો એને સ્પાઇક હોય છે, અને એ સ્પાઇકને લીધે તમે એને અમુક એંગલથી જુઓ તો એવું લાગે કે મુગટ પહેર્યો છે, ક્રાઉન. ક્રાઉન ઇઝ કોરોના, એન્ડ દેટ્સ વાય ધ વાયરસ ઇઝ કોલ્ડ કોરોના વાયરસ. અને જે એનું ઉપરનું લેયર હોય, આરએનએની ઉપરનું લેયર, એમાં બધા અલગ અલગ જાતના પ્રોટીન હોય છે. એ પ્રોટીનમાં ખાસ એક સ્પાઇક પ્રોટીન કરીને છે, એ બહુ જ મહત્ત્વનું છે, કેમ કે એના લીધે જ એ વાયરસ હ્યુમન સેલ્સમાં જઈ શકે. એ સ્પાઇક પ્રોટીનને જીનને લઈ અને અમે અમારા ગ્રુપે રિસર્ચ કર્યો હતો 2003માં ટુ ક્રિએટ અ વેક્સિન. અને અત્યારે ઓલમોસ્ટ 100 ડિફરન્ટ teams are working hard to create a vaccine. So there is always hope. All right, so how does coronavirus ક્યાંથી આવ્યો આ કોરોના? તો એના માટે હું તમને ખાસ એક તમે જો ન વાંચી હોય તો એ બુકનો હું ખાસ તમને રેકમેન્ડ કરું છું. એ બુકનું નામ છે Viruses, A Very Short Introduction. It was published in 2011 from the Oxford University Press. Excellent, short, perfect book for anyone interested in human biology or any students જેને ઇન્ટરેસ્ટ હોય કે સાયન્સમાં, હેલ્થ કેરમાં, ચોક્કસ વાંચો. પણ આજની બીજી એક અગત્યની વ્યક્તિ છે, એમનું નામ છે ડૉક્ટર શી ઝેંગલી. ડૉક્ટર શી ઝેંગલી is also known as the Bat Woman of the world. અને ડૉક્ટર ઝેંગલી છે એ રહે છે ક્યાં ખબર છે? વુહાન Virology Instituteમાં. And she is extremely responsible for researching all the viruses, especially in the bats. આપણે ચામાચીડિયા કહીએ ને, એ ચામાચીડિયા ખૂબ જ અગત્યના છે, અને એનું કારણ તમને થોડાક સમયમાં સમજાવીશ. તમે અત્યારે જુઓ તો કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તો એનું નેચરલ રેઝર્વોયર હોય છે ચામાચીડિયામાં. ત્યાંથી એ ટ્રાન્સમિટ થાય ઇન્ટરમીડિયેટ હોસ્ટમાં. એ આપણા કોરોના વાયરસ 2 એ કોવિડ માટે કરીને કહે છે કે એક એનિમલ છે, નામ છે પેંગોલિન, અને એમાંથી પછી હ્યુમન્સમાં આવે છે. તો દેટ્સ ધ ટ્રાન્સમિશન. મોસ્ટ ઓફ ધ ન્યૂ એપિડેમિક્સ એન્ડ પેન્ડેમિક્સ, તમે સાર્સ લો, મર્સ, ઇબોલા, દે આર ઓલ નોન એઝ ઝૂનોટિક ડિઝીઝીસ. કે એનિમલમાંથી હ્યુમનમાં આવે એનું નામ છે ઝૂનોટિક ડિઝીઝ. એટલે ખાસ બેટ્સ છે એ બહુ જ અગત્યનું કામ એમનું હોય છે. તો આપણને સવાલ થાય કે બેટ્સ ચામાચીડિયામાં કેમ આટલા બધા વાયરસ? તો એનું પણ કારણ એવોલ્યુશન છે. કેમ કે તમને તો ખ્યાલ છે કે બેટ્સ છે એ દે આર મેમલ્સ, છતાં પણ દે આર ફ્લાઇંગ મેમલ્સ, અને ખૂબ જ એનર્જી એક્સપેન્ડિચર કરવી પડે. બેટ્સનો મેટાબોલિક રેટ ખૂબ જ હાઈ હોય. જ્યારે મેટાબોલિક રેટ હાઈ હોય તો પછી એમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ વધે, ઇન્ફ્લેમેશન પણ વધે. બેટ્સની પાસે એવી ટેકનિક છે કે એ ઇન્ફ્લેમેશનને કંટ્રોલ કરી શકે છે. એટલે બેટ્સ દે આર એબલ ટુ ફાઇટ વાયરસ. અમેઝિંગ. Virus can go inside the bat, but cannot harm the bat. And the virus can multiply fast within the bat, so they become very efficient. So bat almost act like an incubator and a speed reactor for viruses. But bat themselves do not get harmed by the virus because they have managed to control the inflammation. અને છેલ્લી 10 મિનિટમાં આપણે ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે આપણી પાસે પણ એ સુપર પાવર છે બેટ જેવો, કે આપણે ઇન્ફ્લેમેશનને કાબૂમાં રાખી શકીએ. આપણે સ્ટ્રેસ, એક્સટર્નલ સ્ટ્રેસ, ઇન્ટરનલ સ્ટ્રેસને પણ કાબૂમાં રાખી શકાય. અને એનાથી આપણે પણ એવી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને બેટ જેવી,
કે વાયરસ બેક્ટેરિયાની પણ અસર ઓછી થાય. ઓલરાઈટ, સો બેટ્સ પાસે શીખવાનું ખાસ બહુ જ મહત્વનું છે. તો દવા કે ઓવર ધ કાઉન્ટર મેડિસિન કે ફાર્માસ્યુટિકલ પિલ એનાથી ઇમ્યુનિટી વધી શકે, પણ એના કરતાં પણ યોગ્ય છે આપણી પુરાણિક એકદમ જે ટ્રેડિશનલ વે ઓફ લિવિંગ છે એનાથી ખાસ ઇમ્યુન સિસ્ટમ એટલી બધી પાવરફુલ બની શકે કે ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થાય. તો પણ કોમન પ્રિકોશન્સ તો લેવા જ પડે. સો દેર આર સમથિંગ કોલ્ડ non-pharmaceutical interventions to prevent coronavirus or any other viruses. બટ અત્યારે આપણે કોવિડની જ વાત કરીએ. તો non-pharmaceutical intervention તમે ઓલરેડી કરી ચૂક્યા છો. Lockdown, which is known as, separation, physical distancing or social distancing. તમે તો એમાં ખૂબ એક્સપર્ટ છો બધા. Keeping at least 6 feet distance, wearing a mask, cloth mask, or any other type of mask when you are meeting anyone outside your home. Making sure આપણે હાથને ખૂબ ધોઈએ, એ બધું જ તમે એક્સપર્ટ છો. Those are the best, most powerful way of preventing the transmission of the coronavirus from one person to another. એટલે એ ચેઇનને બ્રેક કરવા માટે સુપર પાવર તમારા હાથમાં તો છે જ. પણ આપણે એવી રીતે પોતાની ઇમ્યુન સિસ્ટમ કેવી ઇમ્પ્રૂવ થઈ શકે કે વાયરસની અસર ઓછી થાય, એના માટે એક સિમ્પલ 5M એની ફોર્મ્યુલા આપણી પાસે વર્ષોથી છે. પહેલો M, મેન્યુ. આપણે કેવો ખોરાક ખાઈએ છીએ એની સીધી અસર આપણા ઇમ્યુન સિસ્ટમ પર પડે. થેન્કફુલી આપણે લગભગ બધા તો શાકાહારી છીએ અને સિઝન પ્રમાણે અલગ અલગ કલરના ફ્રેશ ઓર્ગેનિક વેજીટેબલ્સ મળે અને 5 અલગ અલગ જાતના વેજીટેબલ કે ફ્રૂટ દિવસ દરમિયાન ખાઈએ. જોડે નેચરલ ગાર્લિક, પછી આદુ, હળદર, એ બધું એન્ટા ઇન્ફ્લામેટરી છે. એટલે પહેલો મેન્યુ ખાસ યાદ રાખજો. સેકન્ડ, માઇન્ડ. આપણું માઇન્ડ ઇઝ વેરી પાવરફુલ. ઇટ રિએક્ટ્સ ટુ ધી એન્વાયરમેન્ટ એન્ડ રિએક્ટ્સ વિથ ધ સ્ટ્રેસ રિસ્પોન્સ. અને એને કેવી રીતે રેગ્યુલેટ કરાય કે જેની અસર ઇમ્યુન સિસ્ટમ પર પણ પડે. એટલે માઇન્ડ માટે તમને તો બધા એક્સપર્ટ છો. સવારના આજે યોગા પણ કરતા જોયા, ધન્યવાદ બધાને. એની જોડે જોડે ધ્યાન, મેડિટેશન, પ્રાર્થના, સિંગિંગ, નેચર, જે પણ મજા આવે તમને એ 15 મિનિટ માટે કરો. દેટ ઇઝ ધ પાવર ઓફ માઇન્ડ ઓવર બોડી. જોડે જોડે માઇન્ડ માટે એટલું જ જરૂરી છે ઊંઘ, નીંદર. જો 7 થી 8 કલાક ઓછામાં ઓછી તમને સ્લીપ મળે તો એની સરસ અસર ઇમ્યુન સિસ્ટમ પર થાય છે. એટલે જો પોસિબલ હોય તો રાતના મોડા જાગો નહીં, ટીવી તરત બંધ કરી દો અને સમયસર સૂઈ જવાનું અને ઉઠવાની જો એકદમ દિનચર્યા નક્કી હોય તો એની બહુ જ સરસ પ્રોટેક્શન ઇમ્યુન સિસ્ટમ પર હોય છે. સો દેટ ઇઝ માઇન્ડ. સો મેન્યુ, માઇન્ડ. થર્ડ ઇઝ મૂવ. ઓછામાં ઓછી 30 મિનિટ હલનચલન, આગળ પાછળ થાઓ, જે પણ તમારે કરવું હોય. તમને ડાન્સ કરવાનો ઈચ્છા હોય તો ડાન્સ કરો, ચાલો, દાદરા ચઢ ઉતર કરો, યોગ કરો, જે પણ મજા આવે એ કરો, પણ બોડીને મૂવમેન્ટમાં રાખો. એની સરસ ઇમ્યુન સિસ્ટમ પર પાવરફુલ પ્રોટેક્શન થાય છે. બરાબર? મેન્યુ, માઇન્ડ, મૂવ. ચોથું, મેક. જીવનનો પર્પઝ જ શું છે? આપણે કાં આપણે કંઈક બનાવીએ, દોસ્તો જોડે વાત કરીએ, ફેમિલી જોડે શેર કરીએ. લેટ અસ મેક પોએટ્રી, લેટ અસ મેક મ્યુઝિક. તમારો બધાનો મ્યુઝિકનો પ્રોગ્રામ છેલ્લા 4 એપિસોડ જોઈને ખૂબ મજા આવી. કીપ મેકિંગ મ્યુઝિક, કીપ મેકિંગ પોએટ્રી, મેક આર્ટ. જે પણ કરો પણ કંઈક બનાવો નવું, ક્રિએટિવિટી. આર્ટ ઓફ મેકિંગ is also a powerful anti-inflammatory. It's a very good for immune system. Menu, mind, move, make.
અને છેલ્લો એમ, મીટ. હમણાં કોરોના વાયરસને લીધે એકબીજાને તો નથી મળી શકાતું રૂબરૂ, અને સ્પેશિયલી 7,000 માઇલથી પણ ડિસ્ટન્સ હોય ત્યારે ખાસ મળવું એટલું ઇવન મોર મુશ્કેલ છે. પણ ટેકનોલોજી દ્વારા જેવું કે આપણે કરી રહ્યા છીએ ત્યારે મનમેળ હોય તો બહુ થયું. ટ્રાય ટુ મીટ પીપલ, કોલ અપ પીપલ, વાત કરો. અને જે સોશિયલ કનેક્શન છે દેટ ઇઝ શોન ટુ બી વેરી વેરી બેનિફિશિયલ ટુ ધ હ્યુમન બોડી અને ઇમ્યુન સિસ્ટમ. સોશિયલ નેટવર્ક, social connection, meeting people, sharing their stories, enjoying their company, that is a powerful vaccine as well. So આ 5 M આપણા ઇમ્યુન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરશે. સાથે સાથે તમે જે બધી પ્રિકોશન લો છો, માસ્ક પહેરવાનું, હાથ સાફ કરવાના, ક્રાઉડમાં બહુ ઓછું જવાનું, એના લીધે કોઈ ચિંતા વગર આપણે પેન્ડેમિકમાંથી પસાર થઈ જશું. અને ઓલરેડી ઘણી બધી રિસર્ચ થયું છે, ઇમ્પ્રુવમેન્ટ થવા માંડી છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે આ પેન્ડેમિકથી પણ બરોબર નીકળી શકશું. અને હોપફુલી આપણું સમાજ આપણી ગવર્નન્સ સિસ્ટમ, our entire policy making will improve. There has to be something good that comes out of this. So at this stage, what I will do is I will pause. I will let Mr. Pallav Anjaria take over and see if we have any specific questions. કોઈ પણ પ્રશ્ન સવાલ હોય તો ચોક્કસ જણાવજો. અને આ ફોરમ KNM, શ્રી KNM બરોડા, if you have any questions, જે કોઈ પણ પૂછવું હોય અત્યારે નહીં પછી પણ, તો જરૂરથી મને મેસેજ કરજો. મને બધા જવાબ નહીં ખબર હોય તો ચોક્કસ બીજા કોઈને હું એક્સપર્ટને પૂછી શકીશ, તો તમને એનો અભિપ્રાય મળી શકે. સો જય હાટકેશ. ખૂબ બધાને અભિનંદન રવિવારના. અને સોલર એક્લિપ્સ પણ આ વખતે બહુ જ કહેવામાં આવે છે કે સારું થવાનું છે. આપણે એવી જ આશા રાખવાની છે. ઇન્ટરનેશનલ યોગ દિવસ પણ આજે પતવા આવ્યો. અને ઓફકોર્સ ફાધર્સ ડે. અને સ્પેશિયલ હેપી ફાધર્સ ડે ટુ માય પપ્પા from all the way here. We miss you. We love you all. And I look forward to staying in touch with all of you. Jai Hatkesh.